વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ષટ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દર મહિને કૃષ્ણ પક્ષમાં આવતી અષ્ટમીનું વ્રત કરવું, જેથી મનુષ્યને ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત. અર્થાત કે સર્વે જે એકાદશી તેનું વ્રત આદર થકી કરવું, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે. અને આ વ્રત દરેક સત્સંગીઓએ ફરજિયાત કરવાનું છે. તે જ પ્રમાણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 69મા અધ્યાયમાં સદગુરુ સતાનંદ સ્વામી દર મહિને શુક્લ પક્ષમાં આવતી નવમીનું વ્રત કરવાની પણ આજ્ઞા આપે છે. કારણ કે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું હતું, અને એટલે માટે સદગુરુ સતાનંદ સ્વામીએ દર મહિને આવતી શુક્લ પક્ષની નવમીનું વ્રત કરવાનું કહેલું છે. પરંતુ આ વ્રત ફરજિયાત નથી. એકાદશીનું વ્રત ફરજિયાત છે. એ વ્રત કરે તો મનુષ્યને શ્રેયની પ્રાપ્તિ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ એકાદશીનું વ્રત ન કરવામાં આવે તો પ્રત્યવાય એટલે કે પાપની પ્રાપ્તિ થાય છે. પરંતુ હરિનોમ વિકલ્પ છે. જો હરિનોમનું વ્રત કરવામાં આવે તો મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ એ વ્રત કરવામાં ન આવે તો પ્રત્યાવાયની પ્રાપ્તિ થતી નથી. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 4થ પ્રકરણના 11મા અધ્યાયમાં દરેક માસમાં આવતી કૃષ્ણ પક્ષની અષ્ટમીનું વ્રત કરવાનું પણ કહેલું છે. એનું કારણ એ કે શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું, અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 4થ પ્રકરણના 11મા અધ્યાયમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી કરવાનું વિધાન કરે છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 4થ પ્રકરણના 11મા અધ્યાયના 52 અને 55મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે એતે નૈવ વિધાનેન પ્રતિમાસમ ચ યહ પુમાન કૃષ્ણાષ્ટમી વ્રતમ કુર્યાત પ્રાપ્નુયાત સ્વ ઇપ્સિતમ હિ સહ વાર્ષિકમ તુ વ્રતમ કાર્યમ પ્રતિવર્ષમ યથાવિધિ કૃષ્ણ પ્રસન્નો ભવતી વ્રતિભ્યસ્તેન નિશ્ચિતમ. અર્થાત કે જે પણ કોઈક ભગવત ભક્ત પ્રતિમાસ કૃષ્ણ અષ્ટમીનું વ્રત કરે છે, તે ઇપ્સિત ઐહિક પારલૌકિક સમગ્ર ફલને પામે છે. તે આ વાર્ષિક જન્માષ્ટમી વ્રત પ્રતિવર્ષ યથા વિધિ સક્ત પુરુષ કરે, તેણે કરીને શ્રી કૃષ્ણ ભગવાન તે વ્રતીઓ ઉપર નિશ્ચય પ્રસન્ન થાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે પણ કોઈક ભગવત ભક્ત
કૃષ્ણ પક્ષમાં આવતી અષ્ટમીનું વ્રત કરે છે એ મનોવાંછિત ફલને પ્રાપ્ત કરે છે. એ આ લોકની અંદર તો સુખનો ભાજી થાય જ છે, પરંતુ પરલોકની અંદર પણ એ સુખનો ભાજી થાય છે. જે પણ કોઈક ભગવદ ભક્ત નિષ્કામ ભાવથી આ કૃષ્ણ પક્ષની અષ્ટમીનું વ્રત કરે છે, એના પર ભગવાન શ્રી કૃષ્ણ અતિશય પ્રસન્ન થાય છે. આ કૃષ્ણ પક્ષની અષ્ટમીનું વ્રત જે આવે એ વ્રત ફરજિયાત નથી, પરંતુ એમાં વિકલ્પ છે. જો વિધિ વિધાન પૂર્વક જે પ્રમાણે આપણે એકાદશી કરીએ છીએ તે જ પ્રમાણે નિરાહાર, નિર્જળા અથવા તો ફળાહાર કે ફરાળ ઇત્યાદિક દ્વારા જો આ વ્રત કરવામાં આવે ને તો એ સકામી જન આ લોકમાં મનોવાંછિત ફલની પ્રાપ્તિ કરી શકે છે અને પરલોકની અંદર પણ એ સુખી થાય છે. અને નિષ્કામ ભાવે જો આ વ્રત કરવામાં આવે તો એના પર શ્રી કૃષ્ણ ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. માટે આ વ્રત જે છે એ વિકલ્પ રૂપ છે. કરશો તો શ્રેયના ભાગી થશો, ન કરશો તો પ્રત્યવાયના ભાગી થશો નહીં. પરંતુ ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહી રહ્યા છે કે આપણા સત્સંગીઓએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. જે લોકોએ આ સંદર્ભમાં કંઈ પણ જાણવું હોય એ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 11મો અધ્યાય 52 અને 55મો શ્લોક જોઈ લે. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.